જુઓ, નવી ટેકનોલોજી કેટલી ફાયદારૂપ હોય છે એ આપણે શીખતા નથી ત્યાં સુધી અઘરી લાગે છે. વાસ્તવમાં આખો વિડીયો સાંભળશો તમને ખબર પડશે કે તમારા પૈસા કેવી રીતે બચે, સમય કેવી રીતે બચે, અને એક 7 નંબરનું પાનિયું 10 વખત કેવી રીતે વાપરી શકાય. તમે બારીએથી પાનિયું કઢાવો 5 રૂપિયા ભરીને, એ પાનિયું તમે એક જ વખત વાપરી શકો. એની ઝેરોક્ષ કરાવો તો ઓરિજિનલ ન કહેવાય. પણ ડિજિટલ સાઉન્ડ સિસ્ટમ આવ્યો વારે પોર્ટલ ઉપર જઈને તમે 7 નંબરનું પાનિયું કાઢો તો ડાઉનલોડ થાય છે ને, એની 10 પિન કાઢો 10 ઓરિજિનલ કહેવાય. એટલે એકવાર તમે એક જગ્યાએ બીજી વાર બીજી જગ્યાએ ત્રીજી વાર તમારા 5 રૂપિયામાં પાનિયું નીકળી ગયું ને, 5 રૂપિયામાં પાનિયું શું થયું? નીકળી ગયું. હાથ ફેરી વાપરવું તો હાથ ફેરી વાપરી શકો. બીજો એક ફાયદો બતાવું, કોઈ પણ નોંધ હોય એના 2 પાના 4 પાના 50 પાના હોઈ શકે છે ને, ખબર છે ને? કોઈ નોંધ 2 પાનામાં હોય, કોઈ 5 પાનામાં, કોઈ 50 પાનામાં પણ હોય. હવે વાંચ કઢાવવા જશો એક જ નોંધ 5 પાના પછી 25 રૂપિયા દેવા જો હોય ને, ડાઉનલોડ કરશો એટલે 5 રૂપિયામાં નીકળશે. 50 પાના કેમ નથી? તો પૈસા તમારા બચ્યા. ત્રીજા નંબરનો ફાયદો એ થાય, ઘણી વખત આપણે જૂની નોંધ નથી વાપરવી, પણ આપણી મજબૂરી છે જૂની નોંધ વાપરવાની. તો 7 નંબરની બારીએથી પાનિયું કઢાવ્યું હોય તમે જૂની નોંધ નહીં વાપરી શકો. 1 મહિના સુધી જ વાપરી શકાય. કમ્પ્યુટરમાં પાનિયું કાઢ્યું હોય છે ને, કોઈ જોતું નથી નીચે આમ ચશ્મા લગાવીને કે કેટલી તારીખનું છે. ઓલામાં તો સિક્કો દેખાય છે બ્લુ કલરનો, એટલે ઝેરોક્ષ હોય હલાવતું નથી. આમાં તમે કાઢો, તમારી પિન હાલી જાય, કોઈને કાંઈ વાંધો નથી. જ્યાં સુધી રેકર્ડ બદલે નહીં ત્યાં સુધી કાંઈ વાંધો નથી. તો આ બધા ફાયદા થયા ઓનલાઈન 5 રૂપિયા ભરી અને તમારી પ્રિન્ટ કાઢવાના. વસ્તુ સરળ છે. તમને ન આવડે તો તમારા છોકરાઓને આજે SOP મેં લખીને આપી છે, એ દઈ દેવો એટલે છોકરો અહીં કાઢી લે. કાંઈ અઘરું નથી. અત્યારના છોકરા 5 રૂપિયાની બીડી લેવા જાય ને તો QR કોડ કાઢે છે. અરે હારો, આપણે ગાડી હમણાં હું પેટ્રોલ ભરાવી ગયો, 3.5 પેટ્રોલ ભરી મેં રોકડા દીધા. એક જણો મારી આગળ આવ્યો કે 20 રૂપિયાનું પેટ્રોલ નાખ, પાછો QR કોડ. મેં કીધું હારા મિસયુઝ કરે છે, 15 મિનિટ બગાડે છે. હકીકત કહું જુઓ, 50 રૂપિયાની પેટ્રોલ નખાવા આવે, 20 રૂપિયાનું પેટ્રોલ. માયગું બાઈક હોય ને 20 રૂપિયા નખાવે, સમજ્યા? 50 નખાવે. અને કેટલાક તો એવા છે માયગું ન હોય તો 50 ના નખાવે છે. રોજ પેટ્રોલ પંપે આવીને ઉભો રહીએ, પાછું QR કોડ કાઢે. એટલે તારા માટે QR કોડ નથી. અમારી મંત્ર શું કામે ને વાહે લાઈનમાં આવું પાછી ડબલ ટાઈમ તું, ડબલ નહીં 5 ગણો ટાઈમ તું બગાડે. ગાંધી બાપુ દીધા એટલે ફટ દે લીધા, નંદર નાખી દીધા. અને આપણે તો પૈસા પાછા લેતા જ નથી, એટલા જ નખાવી છે. 500 નોટ કાઢી ગયેલા 500 નાખ પૂરા, બરોબર છે? હોની કાઢી હોન 200 કાઢ્યા તો 200 નાખ પૂરા. ઓલો ગધડીનો આટલું નાખે અને ખોટી આટલો બધો કરે, બધાને નડે. તો હવે સહેલું થઈ ગયું છે. 5 રૂપિયાના પ્રિન્ટ ભરીને QR કોડ વાપરી અને એટલે કાર્ડ વાપરીને 7 નંબરનું પાનિયું કાઢવું અઘરું નથી. આ તો વાં આવડે છે, આ શીખવું નથી. તકલીફ એની છે, સમજા? દાખલો મેં એટલે દીધો કે વાં બધી આવડે છે, મંતરતા આવડે છે, પોતાનું મંત્રાય નહીં સુધારતા આવડતું નથી, ની શીખવું નથી પાછું. ભાનુભાઈ બાકી આ સરળ છે, અનેક ફાયદાઓ છે. એટલે કરાવજો, શીખજો અને અનેક રીતે ફાયદારૂપ થશે. બીજું, બારીની લાઈનમાં જવાની ઝંઝટ મળશે. જ્યારે જઈ ત્યારે હાજર છો. અત્યારે ફટાક દઈને કાઢી લીધું, કાં જૂનું પડ્યું છે તોય કામમાં આવશે. અહીંયા આપણું C કેટેગરી સુધીનું કામ પૂરું થયું 20 પાનાનું. અત્યાર સુધીમાં આપણે લગભગ કેટલીક પ્રકારની પતાવટ કરી? 18, 14, 5, 8, 4, 6 બીજી 50 આઈટમ 40 આઈટમ જેવું પતી ગયું હશે.